નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। બજેટના દિવસે જ જનતાને મોંઘવારીનો જોરદાર ફટકો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થયો। દેશની સેવા કરવાનો મોકો, ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી આવી 3 તારીખથી ફોર્મ ભરી શકશો। માર્કેટમાં આવી ગઈ નવી એક્ટિવ પેટ્રોલ ટેકનોલોજી, હવે 100 કિલોમીટરની એવરેજ આપશે તમારું વાહન। જીઓ બીપીએ કર્યો ધડાકો। એપ્સ્ટીન ફાઇલ વિવાદ સામે આવ્યો, પ્રધાનમંત્રી મોદીના નામનો ઉલ્લેખ થતા MEA લાલ ગુમ થયા અને ઈમેલને ગણાવ્યો પાયા વિહોણો। કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જેફરી એપ્સ્ટીન સાથે જોડ્યું, વિદેશ મંત્રાલયે આરોપો ફગાવી દીધા। આજથી દેશમાં આટલા ફેરફાર લાગુ થશે, LPG ફાસ્ટેગથી લઈને પાન મસાલા મોંઘા થશે, ખિસ્સા પર ભાર વધશે। બજેટના દિવસે મોંઘવારીનો માર આવ્યો સામે, ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો। બેંગલુરુમાં IT રેડ દરમિયાન ₹9,000 કરોડના માલિક CJ રોયે ગોળી મારીને આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો। સાધ્વી પ્રેમ બાયસાના અનેક વખત ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, કમ્પાઉન્ડરની કબૂલાત, SIT તપાસમાં મોટા ખુલાસા થયા। વિશ્વનું સૌથી ખતરનાક સુખોઈ Su-57 ફાઇટર જેટ ભારતીય વાયુસેના કાફલામાં જોડાય તેવી શક્યતા। જાન્યુઆરી 2026માં GST કલેક્શન 1.93 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જે ગયા વર્ષ કરતાં 6.2% વધુ। બજેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ખાસ પેકેજની જાહેરાત થઈ શકે છે। ટેક્સ સેક્ટરમાં ઉત્સાહ જોવા મળ્યો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થવાની શક્યતા, કૃષિ ક્ષેત્ર માટે નવી ટેકનોલોજી આધારિત જાહેરાતોની અપેક્ષા। રેલવેમાં સુરક્ષા માટે કવચ 4.0 સિસ્ટમ લગાવવા અને નવી વંદે ભારત ટ્રેનોની જાહેરાત પર સૌની નજર। સરકાર નાણાકીય વર્ષ 2026 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 4.4% રાખવા તેવી સંભાવના, નાણાકીય શિસ્ત પર ધ્યાન અપાશે। બજેટ રજૂ કરવા માટે નાણામંત્રી સંસદ પહોંચ્યા તે પહેલા રાષ્ટ્રપતિ મુર્મુએ પરંપરાગત રીતે દહીં સાકર ખવડાવીને શુભકામનાઓ આપી। નાણામંત્રી આ વખતે પણ બહી ખાતા શૈલીની લાલ બેગમાં સુરક્ષિત ડિજિટલ ટેબ્લેટ સાથે પેપરલેસ બજેટ રજૂ કરાયું। સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે બજેટ ફાળવણીમાં 10 થી 15% વધારો થવાની સંરક્ષણ નિષ્ણાતોની ધારણા। નવી શિક્ષણ નીતિના અમલીકરણ અને ઉચ્ચ શિક્ષણમાં સંશોધન માટે મોટી ગ્રાન્ટની જાહેરાત થવાની પૂરી શક્યતા આવી સામે। મેડિકલ અને ટેલિમેડિસિન સેવાઓના વિસ્તરણ માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવે તેવી પૂરી આશા। મોંઘવારી સામે લડવા માટે મધ્યમ વર્ગને ઘર ખરીદવા પર વ્યાજમાં સબસિડી જોવી, હવે રાહતો બજેટમાં મળી શકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં 342 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું, જેમાં સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ આવાસ યોજનાઓ સમાવેશ કરવામાં આવ્યો। ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ। રાજ્યમાં તપાસનો હવે તાપમાનનો પારો પણ વધતા ઉનાળાના આગમનના સંકેત, રાજકોટમાં મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સુધી પહોંચી ગયું। અમદાવાદમાં શહેરમાં વધતા ટ્રાફિકને રોકવા માટે નવા 5 ફ્લાયઓવર બનાવવાની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી। અંબાજી અને સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે નવી સુવિધાઓના નિર્માણ માટે રાજ્ય સરકારે વિશેષ બજેટ ફાળવવાનો નિર્ણય લીધો। રાજ્યભરમાં કૃષિ મહોત્સવની તૈયારીઓ તેજ, આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડૂતોને સાવચેત રહેવા હવામાન વિભાગની સૂચના અપાઈ। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આવતીકાલથી ઓનલાઈન શરૂ કરવામાં આવશે। હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોના અમલીકરણ માટે ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી, ઉલ્લંઘન કરનારાઓને આકરો દંડ ફટકારવામાં આવશે। ડાંગના જંગલોમાં પરંપરાગત આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હજારો લોકો ઉમટી પડ્યા।
ગુફેર સરકારે સેવાઓ વધુ સરળ બનાવવા માટે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વધુ 50 સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો. સચિવાલયમાં બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ. વિરોધ પક્ષોએ મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને રોકવાની રણનીતિ તૈયારી કરી. મુંબઈમાં નિર્દેશક રોહિત શેટ્ટીના ઘરની બહાર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા પોલીસે વિસ્તાર સીલ કરીને તપાસ હાથ ધરી. પાકિસ્તાન જેલમાં રહેલા 7 ભારતીય કેદીઓને મુક્ત કર્યા. વાઘા બોર્ડર પર બીએસએફ જવાનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ભારતની 16મી જનગણના માટે 11,718 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ડિજિટલ પદ્ધતિથી ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાશે. સુપ્રીમ કોર્ટે યુજીસીના 2026ના ઇક્વિટી રેગ્યુલેશન પર રોક લગાવી. શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાના નિયમો પર ફરી વિચારણા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર વૈશ્વિક જીડીપીના 25% હિસ્સો ધરાવે છે, જે મહત્વપૂર્ણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી એનસીઆરમાં હળવો વરસાદ. ઠંડા પવનોને કારણે ફરી એકવાર ઠંડીમાં વધારો નોંધાયો. જયપુરની એક ફેક્ટરીમાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2 કામદારોના કરુણ મોત. ફેક્ટરી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો. શશી થરૂરે બજેટમાં રાજ્ય માટે ખાસ જાહેરાતોની અપેક્ષા વ્યક્ત કરી. યુએન સેક્રેટરી જનરલ ગુટેરેસે ભારતની આર્થિક પ્રગતિના વખાણ કર્યા. વૈશ્વિક વ્યવસ્થાના ભારતને મજબૂત ભાગીદાર ગણાવ્યું. જાન્યુઆરી મહિનામાં ભારતમાં ઓટોમોબાઈલ વેચાણમાં 12% વધારો. ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં સતત વધારો જોવા મળ્યો. દેશમાં વધતા સાયબર ક્રાઇમને રોકવા માટે કેન્દ્ર સરકાર નવી નેશનલ સાયબર સિક્યુરિટી પોલિસી 2026 ટૂંક સમયમાં જાહેર કરશે. એપલ અને સેમસંગ જેવી કંપનીઓને ભારતમાં તેમના ઉત્પાદન એકમોનું વિસ્તરણ કરશે. હજારો નવી નોકરીઓનું પણ સર્જન થવાની આશા. જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ. ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા એલર્ટ જાહેર કરાયું. એર ઇન્ડિયાના નવા આંતરરાષ્ટ્રીય રૂટ્સની જાહેરાત કરી. હવે યુરોપિયન વધુ 3 શહેરો સાથે ભારત સીધું જોડાણ ધરાવશે. અંડર-19 વર્લ્ડ કપ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો. ચાહકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. 1 ફેબ્રુઆરીથી બેન્કિંગના નવા નિયમોમાં અમલી. ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ ન કરનારા ખાતા બંધ કરી દેવામાં આવ્યા. મિલકતની નોંધણી માટે હવે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું, જેનો અમલ આજથી દેશભરમાં શરૂ થઈ ગયો. દેશમાં ભારતને 2036 ઓલિમ્પિકના યજમાન પદ માટે સત્તાવાર બિલ્ડિંગની તૈયારીઓ તેજ કરી. રમતગમત મંત્રાલયે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી, જેના કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. યુપીઆઈ દ્વારા વ્યવહાર કરતા ભારતમાં ફરી મોખરે. એક જ મહિનામાં 15 અબજથી વધુ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ હાંસલ કર્યો. મહારાષ્ટ્રમાંથી બાળકી લાવીને સુરતમાં વેચવાની તૈયારી કરતી 2 મહિલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અયોધ્યા કેસમાં નવો વળાંક. મોઈદ ખાનના છુટકારા સામે હાઈકોર્ટમાં અપીલ કરશે યુપી પોલીસ. વાહન ચાલકો હવે સાવધાન રહેજો. હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી. વાહન થશે બ્લેકલિસ્ટ. જામનગરમાં એસઆઈઆરની કામગીરીને લઈને મહિલા કોર્પોરેટરની જનતા રેડ. નામ કમીની અરજી કરનાર શખ્સ અભણ હોવાનો દાવો. બોટાદના રાણપુર ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત. ઇકો અને ટ્રક વચ્ચે ટક્કર થઈ. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર. ઉત્તર પ્રદેશમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન આવ્યું સામે. ઉત્તર પ્રદેશમાં ગજબ ઘટના બની. રામલીલામાં શ્રી રામના બાણથી રાવણ આંધળો થતાં SC/ST એક્ટ હેઠળ FIR નોંધાઈ. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર. મુંબઈમાં યોજાઈ શપથવિધિ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.